બાજરાનો રોટલો તો તમે બહુ ખાધો હશે, પણ સ્મોકી ફ્લેવરવાળો બાજરાનો રોટલો નહીં ખાધો હોય. બધાના ઘરમાં ચૂલા નથી હોતા, પણ આપણે ઘરે ચૂલા વગર પણ ચૂલા જેવા એકદમ સરસ એવી સ્મોકી ફ્લેવરવાળો આજે આપણે બાજરાનો રોટલો બનાવીશું. આ રોટલો તમે ક્યારેય પણ નહીં ચાખ્યો, પણ એક વખત ચાખશો ને તો તેના ફેન બની જશો. એટલો ટેસ્ટી એવો બને છે એકદમ સિમ્પલ રીતે. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલ હિના રયાણીઝ કિચનમાં, અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની રેસીપી. તો સૌથી પહેલાં આપણે બાજરાનો લોટ લઈ લઈશું. અહીંયા તમારે જેટલો બાજરાનો રોટલા કરવા હોય એટલો તમે લઈ શકો છો. તો મેં અહીંયા બાજરાનો લોટ લીધેલો છે. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, થોડું 1 ચમચી જેટલું ઘી, કાળા મરીનો પાવડર એડ કરીશું અને બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેશું. અહીંયા કોઈ જેવું માપ નથી, તમારે જેટલું કરવું હોય એટલું કરવાનું. હવે તેમાં થોડું થોડું પાણી એડ કરતા જશું અને બાજરાના લોટને સરસ એવો આપણે મસળતા જશું અને લોટ બાંધીને તૈયાર કરી લેશું. તમે જોઈ શકો છો, સૌથી પહેલાં લોટને કઠણ બાંધવો અને કઠણ બંધાઈ ગયા પછી તેને ધીમે ધીમે થોડું થોડું પાણી એડ કરતા જઈને આપણે સરસ એવો ઢીલો કરતા જવાનું છે. કારણ કે આ રીતે કરવાથી શું થાય કે લોટ જે છે તે સરસ એવો કૂણો થઈ જાય છે, એટલે એકદમ સરસ એવા રોટલા તૈયાર થાય છે. તો તમે જોઈ શકો છો, હથેળીના નીચેના ભાગેથી આપણે આ રીતે બાજરાના લોટને મસળતા જશું. જેમ જેમ આ ગ્લુટેન ફ્રી લોટ હોય છે બાજરાનો લોટ, એટલે તેને સરસ એવો ચીકણો કરવો પડે, એટલે તેમાં ક્રેક પણ ન આવે. જેમ મસળીએ એમ લોટ સારો થાય. હવે તમે જોઈ શકો છો, જેવો તમને ફાવે એ રીતે લોટને કરવાનો છે. જો બિગિનિયર હોય તો થોડો કઠણ રાખો, પણ જે લોકો રેગ્યુલર કરતા હોય છે તો તે લોકો તેમને જે રીતે ફાવે એ રીતે કરી શકે છે. થોડો ઢીલો પણ તેમને ફાવતો હોય છે. તો આ રીતે આપણે લોટ તૈયાર થઈ જાય એટલે આપણે તેને આ રીતે સૌથી પહેલાં વાળતા જશું. તમે જોઈ શકો છો, આ રીતે કરતું જવાનું છે અને હાથની મદદથી આ રીતે થાબડતા તેને સરસ એવો મોટો કરી દેશું. તમે જોઈ શકો છો, વચ્ચે ક્યાંય પણ ક્રેક આવે તો પાણી થોડું લઈને આ રીતે સ્પ્રેડ કરી દેશો, એટલે સરસ એવો સીલ થઈ જશે. આજુબાજુમાંથી થોડું એવું સ્પ્રેડ થઈ જશે એટલે સરસ એવું થઈ જાય છે. અને હવે આ રીતે આપણે એક વખત હથેળીની મદદથી થઈ ગયા પછી આંગળાની મદદથી આ રીતે રોટલાને સરસ એવો કરી લેશું. અહીંયા એવું કોઈ પણ નથી કે તમારે હાથની મદદથી, જે લોકોને ન ફાવતો હોય તે લોકો જે પાટલામાં થાબડીને પણ કરી શકે છે. પાટલામાં પણ તમે કરી શકો છો. જે લોકોને આ રીતે નથી ફાવતો હોતો તો એ રીતે પણ કરી શકાય. એકદમ ઇઝીલી રીતે તે થઈ જાય છે. તો આ રીતે આપણે આ રોટલો બનાવીને તૈયાર કરી લીધેલો છે. સાઈડમાં મેં તાવડી પણ ગરમ કરવા માટે મૂકી દીધેલી હતી. તાવડી સરસ એવી ગરમ થઈ જાય પછી જ રોટલાને નાખો, જેથી કરીને સરસ એવો આપણો રોટલો થાય. તો હવે રોટલો એડ કર્યા પછી આપણે થોડા ટીપા ઉપર રોટલા ઉપર પાણીના એડ કરીશું અને આ રીતે બધી જગ્યાએ સ્પ્રેડ કરી દઈશું. તેનાથી એવું થશે કે ઉપર ક્રેક નહીં આવે અને રોટલો આપણો સરસ એવો થઈ જશે. હવે એક વખત સરસ એવું નીચેની સાઈડ આપણો રોટલો આ રીતનો શેકાઈ જાય પછી જ આપણે તેને ફેરવીશું. જ્યારે તેની નીચેની સપાટી સરસ એવી શેકાઈ ગઈ હશે એટલે રોટલો ઇઝીલી સાઈડમાંથી તે બધી તાવડીમાંથી છૂટો જ પડી જશે, એટલે ઇઝીલી તે ફેરવાઈ જશે. હવે આપણે તેને બીજી બાજુ પણ આ રીતે સરસ એવો શેકી લેશું અને ત્યારબાદ તેને ફરીથી પલટાવીને તેને સરસ એવો શેકીશું. તો તમે જોઈ શકો છો, રોટલો આ રીતે બહુ સરસ એવો થશે, એકદમ સરસ એવો ફૂલાશે પણ ખરા અને સરસ એવો થઈ જશે. તો આ રીતે રોટલો થઈ જાય એટલે આ રીતે ઊભો રાખી દઈશું, જેથી કરીને બધી વરાળ નીકળી જાય. અને આ એક નાની એવી લોટ હતો, લુઓ હતો, એમાંથી મેં નાની એવી ચંદકી બનાવેલી છે, તો તેને પણ શેકી લીધેલી છે. હવે મેં આ રીતનું એક એલ્યુમિનિયમ ફોઇલ લીધેલું છે. તમે કોઈ પણ વસ્તુ લઈ શકો છો, જેમ કે માટીનું કોળિયું હોય જે નવું જ હોય તો એ પણ તમે સરસ એવું ક્લીન કરીને લઈ શકો છો, અથવા તો જેના ઘરમાં ન હોય તો આ રીતે ફોઇલ પેપર તો બધા હોય જ છે, તો તમે એ પણ લઈ શકો છો. તો ફોઇલ પેપરનું આ રીતે બાસ્કેટ જેવું આપણે બનાવી લેશું, અંદર ખાડા જેવું હોય એ રીતે બનાવી લેશું. અને જે બાજરાનો રોટલો છે તે થોડો ઠંડો થઈ જાય પછી આપણે તેને આ રીતે નાના નાના એવા ટુકડા કરી લેશું, એટલે કે ચૂરમું કરી લેશું. હવે તેમાં આપણે સરસ એવું ઘી એડ કરી દઈશું. આ ગરમ કરેલું મેં ઘી લીધેલું છે અત્યારે. તમારે જેટલા પ્રમાણમાં ઘી ભાવતું હોય એ રીતે તમે એડ કરી શકો છો. તો ઘી એડ કર્યા પછી આપણે સરસ એવો મિક્સ કરી લેશું અને ત્યારબાદ ઉપર આપણે લસણ બારીક કાપીને એડ કરવાનું છે, લીલું લસણ.
તેનાથી બહુ સરસ એવો ટેસ્ટ આવશે. અને બધી વસ્તુને સૌથી પહેલાં મિક્સ કરી લેશું. હવે સાઈડમાં આપણે આ બધી વસ્તુ થઈ જાય પછી આપણે કોલસાને ગરમ કરીશું. તો કોલસો પણ આસાનીથી તમને માર્કેટમાં મળી જાય છે. તો આ રીતે લાકડીયો કોલસો લેવાનો છે. લાકડિયા કોલસાને થોડી વાર આ રીતે ગેસ ઉપર રાખીશું એટલે સરસ એવો તે એકદમ સરસ એવું અંદરથી બળવા લાગશે. તમે જોઈ શકો છો લાલાશ જેવો થઈ ગયો છે સરસ એવો. હવે તેને આપણે જે ફોઇલ પેપર છે તેમાં આપણે વચ્ચે એડ કરી દઈશું અને તેમાં થોડું એવું જ ઘી એ તેની ઉપર એડ કરીશું. અહીંયા મેં મેલ્ટેડ ઘી લીધેલું છે, તમે એમને પણ ઘી લેશો તો પણ ચાલે. હવે આપણે તેમાં ઘી એડ કર્યા પછી તરત જ તેને ઢાંકી દઈશું. આ જે હવા છે, આ જે સ્મોકી ફ્લેવર છે તે બહાર ન નીકળી જાય એવું આપણે વાસણ ઢાંકવાનું છે. તો આ રીતે કરીશું અને થોડી વાર માટે જ્યાં સુધી જે આ ધુમાડો છે તે ઓછો થઈ ન જાય થોડો એવો, ત્યાં સુધી આપણે આમનામ જ રહેવા દઈશું. તમે જોઈ શકો છો એકદમ સરસ એવો અંદર ધુમાડો થયો છે અને એની જે સ્મોકી ફ્લેવર છે એ જે આપણા રોટલામાં આવશે ને એટલે ગજબનો ટેસ્ટ આવશે. તમે એક વખત જરૂરથી આ ટ્રાય કરજો. મારી ફ્રેન્ડ છે, લંડન છે, તે આ રોટલો બનાવે છે અને જે લોકોને પણ ખવડાવે છે ને બધા લોકો તેના વખાણ કરતા નથી થાકતા. એણે જ મને આ રોટલો શીખવાડ્યો છે. તો તમે જરૂરથી આ રોટલો ટ્રાય કરજો. બહુ સરસ એવો બને છે. તમે દહીં હારે, દહીં તિખારી હારે કે કોઈ પણ વસ્તુ સાથે એન્જોય કરી શકો છો, તમને જેની સાથે ભાવે તેની સાથે. અને એક વખત જે આપણે લાકડું જે છે મતલબ કે લાકડે કોલસો કાઢી લીધા પછી પણ મેં તેને થોડી વાર ઢાંકીને રાખેલો હતો કે એમાંથી જે સ્મોકી ફ્લેવર છે તે એમાં ને એમાં જળવાઈ રહે એટલા માટે. પણ બહુ સરસ એવી સ્મેલ આવે છે. જે લોકો ચૂલા ઉપર રાંધતા હશે તે લોકોને ખબર હશે. આપણે જે રીંગણાનો ઓળો પણ આ રીતે બનાવતા હોઈએ છીએ. બહુ સરસ એવી સ્મેલ આવે છે. તો આ રીતે જરૂરથી એક વખત રોટલો બનાવજો, ટ્રાય કરજો. બહુ સરસ એવું લાગશે અને જે લોકોને ખવડાવશો ને વખાણ કરતા નહીં થાકે એટલો ટેસ્ટી એવો બને છે. તો જરૂરથી આ રોટલો ટ્રાય કરજો અને કમેન્ટ કરવાનું મને ભૂલતા નહીં. ઉપરથી મેં તેમાં ફરીથી જે લીલું લસણ હોય તેને બારીક કાપીને એડ કરેલું છે. તેનાથી બહુ સરસ એવો ટેસ્ટ આવે છે. અને એમનેમ ખાઈએ તો થોડો સૂકો લાગે, પણ તમે જો બીજી કંઈ પણ વસ્તુ આરે ખાશો તો પણ એટલો ટેસ્ટી લાગશે. અને જો વધારે ઘી એડ કરીને ખાશો તો કંઈ ખાવાની, જો તમને ભાવતો હોય તો કંઈ ખાવાની જરૂર નહીં પડે. એટલો ટેસ્ટી એવો લાગશે. એની જે સ્મોકી ફ્લેવર છે એ જ બહુ સરસ એવી લાગે છે. તો બધાના ઘરમાં ચૂલા હોતા નથી, તો આ રીતે જરૂરથી એક વખત ટ્રાય કરજો, બનાવજો અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આજની મારી રેસીપી સારી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં આપેલી ઘંટી જરૂરથી દબાવજો જેથી નવા વિડીયોનો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. તો બનાવજો, એન્જોય કરજો અને કમેન્ટ જરૂરથી કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.